તો બિહારમાં ફરી ભડકી હિંસા। બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વિરોધ જોવા મળી રહ્યો છે। મતદાર યાદી સુધારણાના વિરોધમાં બંધનું એલાન બિહારમાં આપવામાં આવ્યું છે। વિપક્ષી નેતા તેજસ્વી યાદવે બંધનું એલાન કર્યું હતું। ચૂંટણી પંચે કરેલા મતદાર યાદીમાં સુધારાનો વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પણ રસ્તા રોકશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બિહારના બંધમાં જોડાશે તેવી તેમણે જાહેરાત કરી। કોંગ્રેસે ચૂંટણી પંચના અભિયાનને કાવતરું ગણાવ્યું હતું। તો વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પણ રસ્તા રોકશે। કોંગ્રેસ અને તેજસ્વી યાદવ વિપક્ષ એ બંને મળીને બિહારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે મેદાને ઉતર્યા છે। બિહારના મુઝફ્ફરપુરમાં ટાયરો સળગાવવામાં આવ્યા। આરજેડીના કાર્યકરોએ ટ્રાફિક જામ કર્યો। મતદાર યાદીમાં સુધારણાનો વિરોધ કરવામાં આવ્યો છે। જહાનાબાદમાં એક પેસેન્જર ટ્રેન રોકવામાં આવી। બિહારમાં અલગ અલગ જગ્યાએથી ઉગ્ર વિરોધ પ્રદર્શનના અહેવાલો સામે આવી રહ્યા છે। હાજીપુરમાં રસ્તા પર ટાયર સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો છે। બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આ બંધનું એલાન આપવામાં આવ્યું। બિહારના બંધના સમર્થનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પટના પહોંચશે। તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી પગપાળા યાત્રા કરશે। તો જોઈએ કે બિહારમાં વોટર લિસ્ટનો આખો આ વિવાદ શું છે, તો સમજવાનો પ્રયાસ કરીએ। બિહારમાં વોટર લિસ્ટ વિવાદનો મામલો હાલ ગરમાયેલો છે। ચૂંટણી પહેલા મતદાર યાદીની પુનઃનિરીક્ષણ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો। ચૂંટણી આયોગ જે 11 દસ્તાવેજ માંગે છે તે અનેક ગરીબો પાસે નથી। વોટર લિસ્ટના નવા નિયમથી કરોડો મતદારોના નામ એ મતદાર યાદીમાંથી કમી થઈ શકે છે। વિપક્ષની માંગ છે કે આ પ્રક્રિયા હવે ચૂંટણી પછી જ કરવામાં આવે। કોઈ પણ વર્ગનો મતદાનનો અધિકાર ન છીનવાય તેવું વિપક્ષે કહ્યું છે। આજ મુદ્દાને લઈને વિપક્ષે બિહાર બંધનું આજે એલાન આપ્યું છે। इलेक्शन कमीशन जो बिहार में किसी के एजेंडे में जो काम कर रहे हैं उसके विरोध में आज पूरा बिहार का चक्का जाम रहेगा। रेल लाइन, बस अड्डा, आम नागरिक परेशान है इन सरकार से। उनके इशारा पे इलेक्शन कमिश्नर काम कर रहा है और आम आदमी का नाम छटाइया करने के लिए उन लोगों ने ये साजिश के तहत वोटर वेरिफिकेशन कर रहे हैं। महागठबंधन के ओर से गहन पुनर्निरीक्षण मतदाता सूची के नाम पर जो गरीबों का वोट काटने का साजिश है बीजेपी का, उसको नाकाम करने के लिए और बिहार के मतदाता अपना हक अधिकार बरकरार रखने के लिए, अपना मताधिकार प्रयोग करने के लिए आज मनेर विधानसभा के महिनावा गांव में NH 30 पर हम लोग रोड जाम करके रखे हैं। हम लोग के वोट से नाम कट जाएगा, कहीं हम लोग नागरिक नहीं दिखाई देंगे, सारे सुविधा से हम लोग वंचित हो जाएंगे। इसलिए गरीब का संसद सड़क पर है और सड़क पर हम लोग आज उतरे हैं। पूरे बिहार आज बंद है। महागठबंधन की ओर से सारे माले पार्टी, कांग्रेस, VIP सबको हम लोग एकजुट होकर के और सड़क पर उतरे हैं और हमारी मांग है कि नोटबंदी बंद करो, ये काला कानून बंद करो। તો વોટર લિસ્ટનો આ નવો નિયમ છે કે જેમાં દસ્તાવેજો માંગવામાં આવ્યા છે અને અમુક લોકો પાસે 11 દસ્તાવેજો ન હોય તેવું વિપક્ષ કહી રહ્યું છે અને આ નિયમથી હવે કરોડો મતદારોના નામ એ યાદીમાંથી કમી થઈ શકે તે પ્રકારે એક સ્થિતિ ઊભી થઈ છે અને વિપક્ષની માંગ છે કે સમગ્ર જે પ્રક્રિયા છે એ ચૂંટણી પછી કરવામાં આવે। કોઈ પણ વર્ગનો આ પ્રક્રિયાને કારણે મતદાનનો અધિકાર ન છીનવાય તેવું આરજેડીનું કહેવું છે અને આ જ મુદ્દાને લઈને વિપક્ષ આરજેડી અને કોંગ્રેસ બંને સંયુક્તપણે બિહાર બંધનું એલાન આપ્યું છે અને બિહારમાં અલગ અલગ જગ્યાએથી ચક્કાજામનો ઉગ્ર વિરોધના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।